જય માતાજી મિત્રો, વિડીયોમાં ફરી વાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ છે જય સોઢા અને પાછળ બેસેલા તેમના પત્ની છે અને તેમનું બાળક છે મિત્રો જય સોઢાનું। મિત્રો તમે આ જય સોઢાને તો જાણતા જ હશો મિત્રો, ગુજરાતમાં સારું નામ છે, સારા સિંગર છે અને દેશ વિદેશમાં પણ આ જય સોઢાનો ડંકો વાગે છે મિત્રો। તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છે મિત્રો, જય સોઢાની પત્ની જય સોઢાની પોલ ખોલે છે મિત્રો। જય સોઢાની પત્ની જય સોઢાની શું પોલ ખોલે છે આ વિડીયોમાં જોવાના છે મિત્રો। તો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયોમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવો, જેથી કરીને અમારા નવા વિડીયો તમને મળતા રહે। તો ચાલો જોઈએ વિડીયો। તો મિત્રો જય સોઢા સાથે ડાન્સ કરતા માયરા સોયાનું અવસાન થયું છે મિત્રો, તમને ખબર જ હશે મિત્રો। જય સોઢાના સાથે સ્ટેજ પ્રોગ્રામમાં ડાન્સ કરવા જતા હતા માયરા સોયા, પણ મિત્રો હવે માયરા સોયાનું અવસાન થઈ જાય છે મિત્રો। માયરા સોયા હવે આ દુનિયામાં નથી રહ્યા મિત્રો। ત્યારે મિત્રો બધા લોકો કહે છે કે માયરા સોયાનું અવસાન જય સોઢાના કારણે થયું છે મિત્રો। શું આ વાત સાચી છે? જય સોઢાની પત્ની કહે છે કે તું બધા કલાકારો એક્ટરીઓને સાથે લઈ જાય છે ડાન્સ કરવા અને તું આવું કરે છે, એટલે કે બધી છોકરીઓને ડાન્સ કરવા લઈ જશે સ્ટેજ પ્રોગ્રામમાં અને તું એમની સાથે પ્રેમ કરીને તે છોકરીઓને ફસાવે છે મિત્રો। જય સોઢાની પત્ની જય સોઢા ઉપર ખૂબ ગુસ્સે થાય છે મિત્રો। જય સોઢાની પત્ની કહે છે આ માયરા સોયાનું અવસાન તારા લીધે થઈ છે, તું તેની સાથે પ્રેમ લગ્ન કરવાનું કરીને તેની સાથે ફસાવી છે અને તેને જાણ થતાં તે આવું પગલું ભર્યું છે માયરા સોયાએ। તે બહુ ખોટું કર્યું છે કે માયરા સોયાનું અવસાન જય સોઢાના કારણે થઈ છે। લોકો કહે છે કે માયરા સોયા જય સોઢા સાથે પ્રેમ લગ્ન કરવા માંગતી હતી અને જય સોઢાને પહેલેથી લગ્ન થઈ ગયેલા હતા, તે જાણ થતાં તેને આવું પગલું ભર્યું છે માયરા સોયાએ મિત્રો। જય સોઢાની પત્ની કહે છે કે માયરા સોયાનું અવસાન તારા લીધે થયું છે, તને આ સજા મળશે જ, તારી સાથે પણ ખોટું થશે મિત્રો। માયરા સોયાનું અવસાન કેવી રીતે થયું હશે? શું જય સોઢાના કારણે થયું હશે કે શું બીજું કોઈ કારણ છે? તમે કોમેન્ટમાં જણાવજો માયરા સોયાનું અવસાન કેવી રીતે થયું, શું હકીકત હતી તે કોમેન્ટમાં જણાવજો અને માયરા સોયાની આત્માની શાંતિ માટે કોમેન્ટમાં ઓમ શાંતિ લખજો અને વિડીયોને લાઈક કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવો, જેથી કરીને અમારા નવા વિડીયો તમને મળતા રહે। તો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી મિત્રો।